તો જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય ત્યારે કુલ કેટલા 3 સમીકરણ બનશે। એ 3 સમીકરણમાં આપણે કઈ રીતે ગણતરી કરવાની જોઈએ। 4 પુરુષ એટલે 4 મેલ વત્તા 6 સ્ત્રીઓ એટલે 6 ફિમેલ, એને કેટલો સમય લાગે છે? તો કે 8 દિવસ લાગે છે। હવે બીજું શું કીધેલું છે? બીજું સમીકરણ શું બનશે? એના બરાબર જ બનશે। શું બનશે? 3 પુરુષ એટલે 3m વત્તા કેટલી ફિમેલ? 7 ફિમેલ ગુણ્યા એને કેટલો સમય લાગે છે? 10 દિવસ। અને એના સાથે જ ત્રીજું સમીકરણ બનશે। શું બનશે? 10 સ્ત્રીઓ એટલે 10 ફિમેલ, એને કેટલો સમય લાગશે? તો પહેલા આપણે આ બંનેને સરખાવશું અને પછી લાસ્ટમાં આ બંનેને સરખાવશું, એટલે આપણને રાઈટ આન્સર મળી જશે। તો પહેલા સમીકરણને આપણે સરખાવીએ તો આનું શું થશે? 8 ચોકુ 32 મેલ, 8 6 48 ફિમેલ બરાબર 10 ને 3 30 મેલ વત્તા 7 10 70 ફિમેલ। હવે મેલ મેલને અને ફિમેલ ફિમેલને એક બાજુ રાખીએ તો 32 માંથી 30 બાદ કરીશું તો કેટલા મળશે? 2 મેલ, 48 જમણી બાજુ ડાબી બાજુથી જમણી બાજુ થાય તો માઇનસ થઈ જશે। 70 માંથી 48 બાદ કરીએ તો કેટલા મળશે? તો કે 20 ને 2 22 ફિમેલ। તો મેલ કેટલું કામ કરી શકશે એક દિવસમાં? 22 કામ। અને ફિમેલ કેટલું કામ કરી શકે છે? ફિમેલ એક દિવસમાં કેટલું કામ કરી શકશે? 2। તો હવે આ મૂલ્યને આપણે આ છેલ્લું સમીકરણ બને છે એમાં મૂકી દઈએ એટલે આપણને મૂલ્ય મળી જશે કે કેટલા દિવસમાં કામ પૂરું થશે। તો અહીંયા 3 મેલ એટલે કે 3 અને મેલ કેટલું કામ કરી શકે છે? 22 વત્તા 7 ફિમેલ, ફિમેલ કેટલું કામ કરે છે? 2 એને ગુણ્યા 10, અને એની સામેની સાઈડ શું છે? 10 ફિમેલ એટલે 10 ગુણ્યા 2 એને ગુણ્યા સમય, આપણને સમય મળી જશે। 22 તેરી 66 વત્તા 7 દુ 14 એને ગુણ્યા 10 બરાબર 10 દુ 20 ગુણ્યા સમય। તો અહીંયા 10 દુ 20 એટલે અહીંયા 2 મળી જશે। 66 ને 70 ને 80, 80 ના છેદમાં 2 બરાબર સમય। 4 દુ 8 એટલે કે 40, તો અહીંયા આપણને 40 દિવસ સમય મળે છે। કેટલો મળે છે? 40 દિવસ। 10 સ્ત્રીઓને એ જ કામ પૂરું કરતા 40 દિવસ જેટલો સમય લાગશે।